પરમ ભક્ત શ્રી ડૉક્ટર ચંદુભાઈ રાઠોડ એમના મધુર કંઠે ગવાયેલ અનેક કીર્તનો છે એમાં સિલેક્ટ કરી અને કીર્તન ચિંતામણી ભાગ 2નું વિમોચન કરવા માટે એમના સૌજન્ય છે ચૌહાણ રવિકુમાર. તો ચૌહાણ રવિકુમારને હું આહુત કરીશ કે પૂજ્ય સ્વામી પાસે પધારી અને કેસેટ વિમોચન માટે પોતે એ કેસેટ સ્વામી પાસે લઈ જશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ચૌહાણ રવિકુમાર શૈલેષભાઈના ચિરંજીવી. શૈલેષભાઈ હાલ જુનાગઢની અંદર સર્વિસ કરે છે, પણ એમણે કીધું સ્વામી મારે નથી આવવું, એ રવિને મોકલું છું અને રવિ ત્યાં વિમોચન કરશે. કેટલા અનાસક્ત ભાવ સાથે આ ભક્તો વરેલા છે કે સન્માનની જેમને અપેક્ષા નથી, અને ખરેખર સાચી વસ્તુ એ છે કે સત્સંગની અપેક્ષા સન્માનની નહીં. તો જેમનું આની અંદર યોગદાન છે એવું આ કેસેટ વિમોચન થઈ પૂજ્ય સ્વામી સૌને બતાવી રહ્યા છે. વહાલા ભક્તજનો, આજનો મંગલમય દિવસ એ અંતર્ગત જ્યારે આ કેસેટનું વિમોચન થયું અને હવે એક બાળક એમને અહીંયાથી સાકરથી તુલાવિધિ કરવાનો છે, તો પૂજ્ય સ્વામીને આહુત કરીશ કે પૂજ્ય સ્વામી પણ સ્ટેજના આગળના ભાગમાં પધારશે અને પૂજ્ય ભગવત જીવનદાસજી સ્વામી તે વ્યવસ્થા સંભાળશે. આપણા જ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી રમેશકુમાર પરસોત્તમભાઈ જેઠવા માણાવદર, પરસોત્તમભાઈ એમના પિતાશ્રી પણ સાથે જોડાશે. એ રમેશકુમારના ચિરંજીવી લોમાતકુમાર એમનો જ્યારે સાકરથી તુલાવિધિ થઈ રહ્યો છે ત્યારે આ સાકરથી તુલાવિધિને આપણે ખૂબ ખૂબ ભાવથી વધાવી લઈશું તાલીઓથી. ખૂબ ખૂબ એક સરસ વાત છે જે પરસોત્તમભાઈ, જેના દીકરાના દીકરા પૌત્ર તરીકે જેમની તુલાવિધિ થઈ રહ્યો છે, એ પરસોત્તમભાઈ જેઠવા જે ઉપસ્થિત છે, આ ગુરુકુલમાં સ્વામી બાપાએ જ્યારથી સત્સંગ સભાની સ્થાપના કરી ત્યારથી કેવળ ને કેવળ 2 જ સભા એ ચૂક્યા છે. એક એમના દીકરીના લગ્ન હતા ત્યારે, અને એક આ ગુરુકુલમાં જ્યારે હોનારત હતું, એ 2 જ સભા ચૂકાણી છે. બાકી કોઈ દિવસે સભા ચૂક્યા નથી. એવા પરમ ભક્ત શ્રી જેઠવા પરસોત્તમભાઈ, એમના ચિરંજીવી રમેશકુમાર અને એમના ચિરંજીવી લોમાતકુમારને ફરી વખત તાલીઓના નાદથી આપણે વધાવી લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. કન્સ્ટ્રક્શનની ખૂબ અહીંયા સેવાઓ પરસોત્તમભાઈએ કરી છે અને રમેશકુમાર પણ ખૂબ સેવાભાવી છે, નિર્માની છે. અને હવે તો મને એમ થાય છે કે નિયમ રમેશકુમારને દેવું જોઈએ સભાનું. હવે સહજાનંદ સ્વામી મહારાજની જય. વહાલા ભક્તજનો, આજના મંગલમય દિવસે જ્યારે આ ખૂબ સરસ રીતે આ બધો કાર્યક્રમ ચાલી રહ્યો છે, પંચદિનાત્મક પારાયણની પૂર્ણાહુતિનો પ્રસંગ, આપણી માસિક સત્સંગ સભાનો દિવસ એ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે કથાની પૂર્ણાહુતિ થઈ અને એ સાથે યજમાન પરિવારોનું સન્માન થયું, એ સાથે એક બાળકની તુલાવિધિ અને કેસેટ વિમોચન થયું. હવે આગળના કાર્યક્રમોમાં જોઈએ તો સૌ પ્રથમ હરિભક્તોના પ્રવચનોમાં પરમ ભક્ત શ્રી સોલંકી રણછોડભાઈને આહુત કરીશ કે તેઓ પોતે પધારી, અને સમય ઓછો છે